ગુજરાત સરકારની એક અગત્યની ભરતી એટલે કે જે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી વર્ષ 2025-26 માટે એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની કુલ જગ્યાની વાત કરીએ 2300 એટલે કે 2300 જગ્યાની ભરતી કરવામાં આવી છે. આ ભરતી સમગ્ર ગુજરાતની અંદર લાગુ કરવામાં આવેલ છે. તેના જો તમારે ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તેના ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. કોઈપણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે, એટલે કે BA કરેલું હોય, બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સાયન્સ, તમામ કેટેગરીના તમામ ગ્રેજ્યુએશન લોકો આ ફોર્મ ભરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા માન્યતા મળેલી યુનિવર્સિટી દ્વારા તેમજ તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોય તે લોકો આ પરીક્ષામાં આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. અથવા જો છેલ્લા સેમેસ્ટરની અંદર તમે એક્ઝામ આપવાની બાકી હોય અથવા એક્ઝામ આપી હોય અને પરિણામ ન આવ્યું હોય તો પણ તમે આ પરીક્ષા ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું તો ઉંમરની વાત કરીએ તો 10 જૂન 2025ના રોજ તેની ઉંમર 20 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની હોવી જોઈએ. તમામ વર્ગની મહિલાઓને એટલે કે SC, ST, OBC, EW, જનરલ તમામ મહિલાઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. મૂળ ગુજરાતની વિવિધ રિઝર્વ કેટેગરીને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે OBCને 3 વર્ષ, ST, SCને 5 વર્ષ તે પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે. ફીસની વાત કરીએ તો જનરલ એટલે કે જેને સામાન્ય વર્ગના પુરુષ અથવા મહિલા ઉમેદવાર હોય એમના માટે 500 રૂપિયા જોગવાઈ આપવામાં આવી છે, તેમજ તમામ અન્ય કેટેગરીના માટે 400 રૂપિયા છે. ત્યારબાદ આપણે વાત કરીશું જે અગત્યનું તમે લેટર જોઈ શકો છો, જે જાહેરાત તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301/2025-26 માટે અમલમાં મૂકવામાં આવી છે. આ ભરતી 26 તારીખથી શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 10 જૂન 2025ના રોજ રાત્રિના 12 કલાકે તેની ભરતી પૂર્ણ કરવામાં આવશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત તમામ તેની ઓફિશિયલ વેબસાઇટ છે ojust.gujarat.gov.in, એની ઉપર તમામ જોવા મળે છે. ઓનલાઈન અરજી વખતે ઉમેદવારો લાયકાત, વયમર્યાદા શું છે, જાતિ શું છે, તમામ જે પુરાવા શું જોઈશે, ડોક્યુમેન્ટ શું જોઈશે તે તમામ માહિતી આપણે જોવા મળે છે. જો તમારે પણ ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો અમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન પર સૌથી પહેલાં આપેલા છે 73 83 70 75 64, એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ચેનલની અંદર સૌપ્રથમ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી તેમજ લાગતા વળગતા તમામ વિદ્યાર્થીઓ, ઉમેદવારો સુધી પહોંચતા રહે તે માટે આ વિડીયો અચૂક શેર કરજો. ત્યારબાદ ફરી એકવાર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને જો તમારે ફોર્મ ભરવા હોય તો અમારો સંપર્ક કરી શકો છો.